लिंबायत विस्ताરની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો. આ સિલસિલો સતત ચાલુ હતો. એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અનાજ દુકાનો વાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો. ત્યારબાદ આ લોકો એસોસિએશન વાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા. કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા. અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાન વાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી. તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે